બનાસકાંઠાના થરાદ ધીમા રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। આ દુર્ઘટનામાં બે કાર સામસામે અથડાતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી। ઢીમા તરફથી થરાદ તરફ જઈ રહેલી અલ્ટો કાર અને થરાદથી ઢીમા તરફ આવી રહેલી ઇકો કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી। આ અકસ્માતમાં અલ્ટો કાર ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું। મૃતક રાજસ્થાનના ફતેપુર શિખર જિલ્લાના રહેવાસી હોવાનું અને ટાઇલ્સ ફિટિંગના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળ્યું છે। તેઓ કોઈ કામ અર્થે ઢીમા તરફ જઈ રહ્યા હતા। અકસ્માતમાં ઇકો કારના ચાલકને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। અકસ્માત એટલો ગંભીર હતો કે બંને વાહનોને ભારે નુકસાન થયું છે। મૃતકના દેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે। અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। પોલીસે પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। પોલીસે હાલમાં અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે।